ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ હશો। આજે અમે ધસડી ગામની અંદર અમારા ભાઈબંધની વાડી એટલે કે ગોવિંદભાઈની વાડી આવી ગયા છે। એટલે છણા લેવા આવી ગયા છે અહીંયા। અને આ વાડી છે ભાઈબંધની। ત્યાં આપણી વાડીએ છણા છે, પણ છણા એમાં એવું છે કે જે ફાલ આવ્યો નથી। અને આની આપણા ભાઈબંધની વાડીએ ફાલ હે અને હું ને જેનું આવી ગયા છે છણા લેવા। અને આ વાડીએ પપૈયાના ઝાડ છે, આંબાના ઝાડ છે, બહુ મસ્ત આયોજન છે। એટલે એના પપ્પાએ વાત કે આપણને કહી દીધું છે કે જે લેવું એ લઈ જા ભાઈ। એટલે ભાઈબંધ તો ગમે ત્યાં કામ આવે જ દે। જો જેનું ખેંચી લેવો છે સેના નહીં। અહીંયા મસ્ત માહોલ છે। અહીંયા ઘઉં છે, ઘઉં પાકી ગયા છે। આ આંબાના ઝાડ છે, અને આ છે પપૈયાના ઝાડ, અને આ છે કેળ। અને જેનું ખેંચે છે ચણા। કર્યું છે જેનું લઈ આવી છે ટમેટા અને લસણ। લસણ જોતું હોય તો લઈ લો થોડું। લસણ જોતું હોય તો લઈ લો થોડું। અને આ છે ટમેટા, અને આ છે લસણનો કેરો। કેટલુંક લેશો લસણ? હે જોઈએ એટલું લેજો। આ છે લીલા ઘઉં। અત્યારે પોક પડવાનો ટાઈમ નથી, એટલે પોક તો નહીં પડે, કારણ કે અત્યારે લસણ, ટામેટા અને ચણા આથી 3 વસ્તુ લીધું છે। કારણ કે ભાઈબંધનો ફોન આવ્યો હતો, એટલા માટે આપણે આવી ગયા છે એની વાડીએ। અને બહુ મસ્ત મજાનું છે। હજી એક વાડી છે, પણ ત્યાં જવાનો ટાઈમ મળે છે તો વ્લોગ ઉતારશું, નકર પછી ટાઈમ નહીં મળે તો સાંજે પછી આપણે જવાનું છે સુરત। અને જોઈએ એટલું લેજો। એનું લસણ, ટામેટા લેવાઈ ગયા છે। અને આ છે મેથી। મેથી હતો છે જો બેટા, તો મેથી જોઈ ને, જોઈ હા નથી લેવી। ધાણા છે, મેથી છે। ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો બી થઈ જાય એમ છે, કારણ કે અત્યારે ભાઈબંધ આપણી હાજર નથી, ન કરાય પ્રોગ્રામનું આયોજન ગોઠવત। એના પપ્પા હતા એટલે એણે કીધું છે। એ બી આવ્યા હતા, એટલે ચણા ખેંચી દીધા। અને ટામેટા બી કીધું છે ટામેટા લઈ લો। લસણનું બી કીધું તમે જોતું એટલું લઈ લો। બટ હવે આપણી પાસે બહુ સામાન થઈ ગયો છે, એટલે આપણે નીકળી જઈશું અહીંયાથી વાડીએ। અને નવી વાડીએ, બીજા ફ્રેન્ડની વાડીએ જઈશું વ્લોગ ઉતારવા। એટલે હું ફરીવાર તમને મળું છું કે એની વાડી કેવી છે। ત્યાં બી બહુ સરસ વાતાવરણ છે, અને એટલે ત્યાં આવીને મળીશ તમને કે એ વાડી કેમ છે, એ વાડી બી બતાવીશ તમને નેક્સ્ટ વિડીયોમાં। હા નાખી દો। એટલા ટામેટા લઈ લીધા છે, લીલું લસણ ને ચણા। તો મિત્રો મળું તમને નેક્સ્ટ વ્લોગમાં।